સ્વાભાવિક રીતે સંઘની 100 વર્ષની જે યાત્રા છે એ અનેક ઉતાર ચઢાવની અંદર લોકો જોતા હોય છે અને અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની ચર્ચા એના વિશે સમાજની અંદર થાય છે. તો સ્વાભાવિક રીતે સંઘ એ સમાજના સામાન્ય લોકો માટે, પ્રબુદ્ધજનો માટે, શોધકર્તાઓ માટે, અધ્યેતાઓ માટે, નેતૃત્વ કરનારાઓ માટે, તમામ પ્રકારના લોકો માટે એક મહત્વનો વિષય આજના સમયમાં, સાંપ્રત સમયમાં છે એવું આપણે બધા કહી શકીએ, માની શકીએ. અહીંયા ભારતીય વિચાર મંચ, ભારત શોધ સંસ્થાન, આ બંને જે સંસ્થાઓ છે, આ બંને સંસ્થાઓ શોધકર્તાઓ, અધ્યેતાઓ અને પ્રબુદ્ધજનો, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્ષેત્ર જેને આપણે કહીએ, એ પ્રકારના ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત હોય એવી સંસ્થાઓ. સ્વાભાવિક રીતે જ આ વર્ષ શતાબ્દી વર્ષ હતું એટલે અમે એને તક લઈ અને પ્રબુદ્ધ લોકોની સામે એક યોગ્ય રીતે આ વિષય અલગ અલગ માધ્યમોથી જાય એના માટેનો એક વિચાર કર્યો અને અમે એ વિચાર મેડમની સામે મૂક્યો કે આ એક સુવર્ણ અવસર છે અને આપણે આ અવસર નિમિત્તે કેટલાક કાર્યક્રમ કરીએ અથવા તો રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરીએ, કંઈક એકેડેમિક કરીએ, કંઈક ઠોસ કરીએ જેનાથી કરીને આવનારી પેઢીઓ સુધી એક સાચા અર્થમાં સાચી વાતો બધા સુધી પહોંચે. અને મેડમે ગુજરાત યુનિવર્સિટીએ ખૂબ સારો સહયોગ આપ્યો અને ભારત સંસ્થાનને સાથે રાખી એક પ્રદર્શન, એક મલ્ટીમીડિયા શો અને એક વ્યાખ્યાન માળા, આવી 3 બાબતોને લઈ અને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. કાર્યક્રમનું જે શીર્ષક આપણે નિર્ધારિત કર્યું, राष्ट्रीय स्वयंसेवक संघ की शताब्दी यात्रा, नेतृत्व की दिशा और भूमिका. સ્વાભાવિક રીતે વિષય મલ્ટીલિંગ્યુઅલ એટલે ઘણા બધા પ્રકારના લોકો, અલગ અલગ ભાષાઓને જાણનારા લોકો પણ કાર્યક્રમની અંદર જોડાશે. કેટલાય લોકો બહારથી પણ આવવાના છે. આગળની બેઠકમાં આપણે એની પણ વાત કરીશું. એટલે કાર્યક્રમ વગેરે જે છે આપણે હિન્દી માધ્યમની અંદર વધારે રહેશે. ફરીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કી શતાબ્દી યાત્રા, નેતૃત્વ કી દિશા और ભૂમિકા. સંઘ જે છે એ સંઘનું જેટલું આપણે અધ્યયન કર્યું અને જેટલું હું જાણું છું એના આધારે સંઘ કોઈ એક વ્યક્તિના આધાર ઉપર અથવા તો એક વ્યક્તિની નિર્ધારિત દિશા ઉપર ચાલનારું સંગઠન નથી. સહભાગી નિર્ણય પ્રક્રિયાઓના આધાર ઉપર સમાજને સાથે રાખીને કામ કરનારું સંગઠન. એના માટે ખાસ એવું કહેવાય છે કે જ્યારે સંઘની શરૂઆત થઈ તો સમાજમાં સંગઠન કરવા માટે સંઘ નહોતો બન્યો, સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. તો સમાજને સંગઠિત કરવા માટે આ આખી જે યાત્રા છે એ યાત્રાને સરળ રીતે આપણે આગળ વધારી અને સમજી શકીએ એટલા માટે અમે એવો નિર્ધારિત કર્યો કે સંઘના આદ્ય સરસંઘ ચાલક, જેમણે વિજયાદશમીના દિવસે 1925માં સંઘની સ્થાપના કરી, પૂજનીય ડોક્ટર હેડગેવાર, જેને આપણે બધા લોકો કહીએ, તો ડોક્ટર હેડગેવારજી થી માંડી અને અત્યાર સુધીના સરસંઘ ચાલક, તો કુલ મળીને 6 સરસંઘ ચાલક અત્યાર સુધી સંઘે જોયા. તો ડોક્ટર હેડગેવારજી, એમના પછી પૂજ્ય ગુરુજી, એમના પછી બાળા સાહેબ દેવરસજી, રજ્જુ ભૈયાજી, સુદર્શનજી અને અત્યારના આપણા વર્તમાન સરસંઘ ચાલક મોહનરાવ ભાગવતજી. આ 6 સરસંઘ ચાલકજીના જીવનને સાથે રાખીને આ આખી સંઘની શતાબ્દી વર્ષની યાત્રા એ આપણે આ પ્રદર્શનીમાં, આ મલ્ટીમીડિયા શોમાં અને આ વ્યાખ્યાન માળામાં એની વાતો થવાની છે, એને ચર્ચવાના છે. અને સાથે સાથે આના ઉપરના કેટલાક રિસર્ચ પેપર પણ પ્રેઝન્ટ સાથે થશે. પહેલા આપણે પ્રદર્શનીની વાત કરીએ. આમાં જે છે તો પ્રદર્શની જે છે સંઘની આખી 100 વર્ષની યાત્રા 1950 થી 2025, આ યાત્રા ઉપર આ પ્રદર્શની રહેશે. હમણાં જે આપણે વાત કરી કે સંઘે અનેક પ્રકારના ઉતાર ચઢાવ જોયા. સંઘ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યા, પ્રતિબંધોમાંથી સંઘ ઉભરીને બહાર આવ્યો. અનેક પ્રકારના પ્રશ્નો સંઘ ઉપર સમાજ દ્વારા, બાકીના લોકો દ્વારા, કેટલાક ચોક્કસ પ્રકારના લોકો દ્વારા વારે વારે ઊભા કરવામાં આવતા હોય. એમાંના કેટલાક જે સામાન્ય પ્રશ્નો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ
સંઘે અંગ્રેજોને મદદ કરી હતી, સ્વાધીનતા પ્રાપ્તિ સંગ્રામમાં સંઘનો કોઈ રોલ નહોતો. આવા અનેક નાના મોટા પ્રશ્નો, આજકાલ તો બધી ઇલેક્શન વગેરેની પ્રક્રિયાના કારણે અનેક પ્રશ્નો ચાલે છે. અને ચોક્કસ પ્રકારના સમાજના એક ચોક્કસ પ્રકારના વર્ગને આ આખી યાત્રાથી અલગ રાખવા માટે પણ કેટલાક જૂથ, કેટલાક તત્વો દ્વારા ભડકાવવામાં આવતા હોય. તો આવા જેટલા પ્રશ્નો છે, સંઘ તો એક એવી યાત્રા છે, એક એવો વિચાર છે કે જે સતત પોતાનું કામ કરતો રહે છે, પણ જે શોધકર્તાઓ, અધ્યયનકર્તાઓ અને રિસર્ચરો દ્વારા જેટલું આપણને ડોક્યુમેન્ટેડ બાબતો આપણને મળી, એ બધી ડોક્યુમેન્ટેશનની બાબતો આપણે આની અંદર મૂકવાના છે પ્રદર્શની. જેમ કે કેટલાક વર્ષો ગાંધી હત્યાની સાથે હંમેશા સંઘની બાબતને જોડવામાં આવતી જ હોય. ગાંધીજી 2 વખત સંઘની શાખા, સંઘની શિબિરની મુલાકાતે ગયા હતા. 1934માં વર્ધાની અંદર એમણે સંઘની શાખાની મુલાકાત લીધી અને 1947 એમનું અવસાન 48માં થયું. એના કેટલાક સમય પહેલા જ 48માં એમણે દિલ્હીનું એક સ્થાન છે ભંગી કોલોની, એની અંદર સંઘની એક શિબિર લાગી હતી. એ જમનાલાલ બજાજની સાથે, જમનાદાસ બજાજ, એ એમને ત્યાં લઈને ગયા અને સંઘના 500 કાર્યકર્તાઓ, 500 સ્વયંસેવકો એ શિબિરની અંદર હતા. એમની ગાંધીજીએ મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી ગાંધીજીનું ત્યાં બૌદ્ધિક પણ થયું. એટલે ગાંધીજી જો એનાથી નારાજ હોત, દૂર રહેવા માંગતા હોત તો સ્વાભાવિક છે કદાચ કોઈના કહેવાથી મુલાકાત કરવી પડે, પણ બૌદ્ધિક વગેરે થાય એવું તો સ્વાભાવિક જ ના થાય. એમનું બૌદ્ધિક થયું. આ વાતો ગાંધીજીએ પોતે, એમનું હરિજન જે આવે છે મેગેઝિન એમનું જે હતું, હરિજનની અંદર 27 સપ્ટેમ્બર 1947ના હરિજનની આવૃત્તિમાં એમણે પોતે પોતાના હાથે લખીને પ્રકાશિત કર્યું. સંઘના સ્વયંસેવકોનું અનુશાસન, સંઘના સ્વયંસેવકોનું સમરસતાનો ભાવ, આ જોઈને અતિ પ્રસન્ન હતા. બધાની સામે એમણે વાત મૂકી હતી. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, હમણાં જ 31 ઓક્ટોબર ગઈ, આપણે બધા જાણીએ છીએ, ભારતનું એકતા જાળવવા માટે, એટલે બધા જ રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં એમનો એક બહુ મહત્વનો સહયોગ હતો. તો સ્વાભાવિક રીતે કેટલાક રાજ્યો આપણે જાણીએ છીએ જેને એકત્રિત કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડી. એમાંનું એક જમ્મુ કાશ્મીર પણ છે. મહારાજા હરિસિંહ જમ્મુ કાશ્મીરના, એમની સાથે ભારતના પ્રદેશમાં વિલીનીકરણ કરવા માટે સંઘના દ્વિતીય સરસંઘ ચાલક પૂજ્ય ગુરુજીનો પણ એક બહુ મહત્વનો ફાળો, એક બહુ મહત્વનો રોલ રહ્યો છે. સમાજની અંદર ઘણી બધી વખત આવી વાતો થતી હોય છે, પણ સ્વાભાવિક રીતે વિચારમંચ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી, એટલે જે લોકો એકેડેમિક્સની અંદર કામ કરનારા લોકો છે, એમનું મુખ્ય કામ છે ડોક્યુમેન્ટ આધારિત જ વાતો કરવી. એટલે ઇતિહાસની અંદર કહે છે ને, ન મૂલમ લિખ્યતે કિંચિત, એવું કશું નહીં લખવું જે ખોટું હોય. તો સરદાર વલ્લભભાઈના એકનાથજી રાનડે, સંઘના સિનિયર પ્રચારક હતા એ સમયના વરિષ્ઠ, અને પૂજ્ય ગુરુજી, આ બંને સાથેના પત્રો, સંવાદ આખો આ જે છે પત્રાચારના માધ્યમથી આપણને જોવા મળે, એ પણ આની અંદર છે. સાથે સાથે પાર્ટીશનના સમયમાં સંઘનું શું યોગદાન હતું, પાર્ટીશનના સમયમાં સંઘે જે સેવા ભાવથી પોતાના કામો કર્યા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કનૈયાલાલ મુનશી, ગુજરાત માટે તો ખૂબ મોટું એ પ્રકારનું નામ છે. કનૈયાલાલ મુનશીએ જ્યારે કોંગ્રેસ છોડ્યું પહેલી વખત 1941માં પુણેની અંદર સંઘની શિબિરમાં એ સંઘના કાર્યકર્તાઓને મળ્યા અને એ રાષ્ટ્રહિતની ભાવનાથી કામ કરનારા જે સંગઠનો એ સમયમાં એમને જે લાગ્યા કોંગ્રેસ છોડ્યા પછી, એમાંનું એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની સાથે એમણે સંવાદ સાધ્યો. અને આ સંવાદ એમની ફરીથી કોંગ્રેસની યાત્રા શરૂ થઈ. એ તો રાજકીય યાત્રા હતી, સંઘે કોઈ રાજકીય સંગઠન તો છે નહીં, પણ એ રાજકીય યાત્રાની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક રીતે છેવટ સુધી સંઘ કાર્ય સાથે જોડાયેલા રહ્યા. અને એટલા માટે જ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ, તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના સમયે એ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક સદસ્ય પણ હતા. તો સરદાર વલ્લભભાઈ, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ સંઘની કરાડની શાખામાં, મહારાષ્ટ્રની અંદર કરાડ શાખાની એમણે મુલાકાત લીધી. એ સમયનું પ્રખ્યાત મેગેઝિન કેસરી આપણે બધા લોકો જાણીએ. કેસરીની અંદર એનું આખું એક વૃત્ત પ્રકાશિત થયું. બાબા સાહેબ પણ સંઘની સમરસતાની ભાવનાથી ખુશ હતા. ઇવન સંઘ સાથેનો આ જે નાતો એમનો સમરસતાની ભાવના સાથેનો, કારણ કે બધા રાષ્ટ્રહિતના કામ,
દત્તોપંત ઠેંગડીજી સંઘના એક પ્રચારક, જેમને જનસંઘ જ્યારે બન્યો ત્યારે જનસંઘની અંદર આપવામાં આવ્યો, જનસંઘનું એ કામ કરતા હતા. તો જનસંઘનું જ્યારે એમણે કામ શરૂ કર્યું તો બાબા સાહેબ આંબેડકરની મધ્ય પ્રાંતની અંદર એમને જ્યારે ટિકિટ મળીને ઉભા રહ્યા ત્યારે એમના માટેની પોલિટિકલ રિલીઝ, કોંગ્રેસે તો એમની સામે એક પોતાનો કેન્ડિડેટ ઉતાર્યો, જનસંઘે બાબા સાહેબ આંબેડકર માટે રિલીઝ કરી. અને આ જનસંઘ નથી કહેતો કે બાબા સાહેબ આંબેડકર માટે મેં રેલી કરી અથવા તો દત્તોપંત ઠેંગડીજી કહી રહ્યા એવું નહીં. બાબા સાહેબ સમગ્ર લેખન કાર્ય જે છે એના ડોક્યુમેન્ટ જે છે એને આપણે ત્યાં પ્રકાશિત કરી અને અહીંયા મૂકવાના છે. એટલે પ્રદર્શનીની અંદર આવા તમામ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે. સંઘના આદ્ય સરસંઘચાલક ડોક્ટર હેડગેવાર, જેઓ પોતે સરસંઘચાલક હતા પણ 1930માં સંઘની સ્થાપના કર્યાના કેટલાક વર્ષો પછી સંઘ શું કરવા માટે બન્યો છે એનું એક પ્રતિજ્ઞા પત્ર ડોક્ટર હેડગેવારના હસ્તાક્ષરમાં પોતે લખેલું છે, જેમાં એમણે લખ્યું છે કે ભારત વર્ષને સ્વતંત્રતા પ્રાપ્તિ માટેનું યોગદાન કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરીએ. અને એ જ્વાળા જે એમની અંદર હતી એ તો કોંગ્રેસના પણ સદસ્ય હતા, એટલે જે જ્વાળા એમના હૃદયની અંદર હતી એના માટે 1930માં જંગલ સત્યાગ્રહના સમયે એમણે સરસંઘચાલક પદ બીજાને સોંપી અને અનેક જગ્યાએ શાખાએથી સ્વયંસેવકોને કહ્યું કે કોંગ્રેસના સદસ્યોનો સાથ આપો, બધા લોકો સાથે મળી અને જંગલ સત્યાગ્રહને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કરો. અને જંગલ સત્યાગ્રહના આખા કાર્યની અંદર સંઘના સરસંઘચાલક પોતે એક વ્યક્તિ તરીકે અને બાકી અનેક સ્વયંસેવકો બધાએ ભેગા થઈને જંગલ સત્યાગ્રહને સફળ બનાવવા માટેના પ્રયાસ કર્યા, જેના મહારાષ્ટ્ર આર્કાઇવ્સના અનેક ડોક્યુમેન્ટ આના માટેના ઉપલબ્ધ છે. આ બધા ડોક્યુમેન્ટેડ સાથેની પ્રદર્શની આપણે ત્યાં થવાની છે. સાથે સાથે આપણે બધા લોકો જાણીએ છીએ 100 વર્ષની યાત્રા છે તો કેટલીક માઇલસ્ટોન જગ્યાઓ પણ હોય જ્યાં સંઘની સ્થાપના થઈ હતી. નાગપુરની અંદર ડોક્ટર હેડગેવારનું જે ઘર છે તો એ ડોક્ટર હેડગેવારજીનું ઘર છે. એવી રીતે રેશમબાગ નાગપુરની અંદર બહુ મહત્વનું સ્થાન છે સંઘ માટેનું, ત્યાં સ્મૃતિ મંદિર છે. એવી જ રીતે રામ મંદિર તો આપણે બધા લોકો જાણીએ છીએ હિન્દુ સમાજના હૃદયની અત્યંત નિકટસ્થ જે જગ્યા કહેવાય દેશની અંદર, ભારત માતા. એવી જ રીતે દક્ષિણમાં જઈએ તો કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ. આ બધા જ મહત્વના જેટલા પણ સ્થાનો છે એ બધા સ્થાનોની અહીંયા એક 3D મોડલ સ્વરૂપે પ્રતિકૃતિ પણ ઊભી કરવામાં આવશે. આવી એક વિશાળ પ્રદર્શની જેમાં સમાજના એવા લોકો જેમણે નાગપુર નથી જોયું, જે સંઘને સમજ્યા નથી, એવા લોકો પણ જોઈ શકશે. કેટલાક પ્રબુદ્ધ વિચારકો, પત્રકાર મિત્રો તમારા જેવા, સાથે સાથે કેટલાક લોકો જે લોકો રિસર્ચ કરતા હશે આ વિષય ઉપર કામ કરનારા, એ બધા લોકો માટે પણ આમાં કંઈક મળી રહે. અને સાથે સાથે સંઘનો એક સૌથી મોટો ફેઝ જે આજે આપણે જોઈએ છીએ કોરોના કાળથી માંડીને, તો આપણે બધા જ લોકો અત્યારે ખાસ ઓળખીએ છીએ. તમે બધા મિત્રો તો અમદાવાદ બ્લેક ક્રેશની દુર્ઘટના વખતે આંખો દેખ્યું જ હશે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મિત્રોએ જે ત્યાં યોગદાન આપ્યું, સેવા કાર્ય કર્યું. આ બધું પણ એની અંદર સાથે સાથે હશે. એટલે આવી એક પ્રદર્શની છે. એક મલ્ટીમીડિયા શો આ જ હોલમાં જે આપણે બેઠા છીએ ત્યાં થશે. આ મલ્ટીમીડિયા શો જે થશે એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતમાં કેવી રીતે શરૂ થયો, તો સ્વાધીનતા પ્રાપ્તિ પહેલાના સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતમાં વડોદરાથી જે એની શરૂઆત થઈ, કયા કયા કાર્યકર્તા બંધુઓ હતા, કયા કયા પ્રચારકો બહારથી આવ્યા, કેવી એમને મુશ્કેલીઓ પડી. કારણ કે પહેલી વખત જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે સંઘ ઉપર તો અનેક પ્રકારના પ્રશ્નો થતા હતા. એવા સમયે મહેસાણા રાજ્ય એટલે વડોદરા રાજ્ય, મહેસાણા પ્રદેશ, કારણ કે જૂનું વડોદરા રાજ્ય, એના દિવાનને મહેસાણાના સ્વયંસેવક બંધુઓ એક પત્ર લખ્યો હતો કે દિવાન સાહેબ, અમે બધા લોકો એક સત્યાગ્રહ ઉપર ઉતરવાના છીએ. સંઘના પ્રતિબંધની સામે આખા દેશની અંદર એક સત્યાગ્રહ સંઘના સ્વયંસેવક બંધુઓએ કર્યો. સંઘે કોઈ એ વખતે હિંસાત્મક પ્રતિકાર નતો કર્યો, એના પર ક્યારે પણ સંઘ ઉપર પ્રતિબંધ લાગ્યા, ક્યારે એને હિંસાત્મક પ્રતિકાર નથી કરેલો. બધા સ્વયંસેવકોએ જેલ મોહરી. આ બધાના ડોક્યુમેન્ટેડ વાતો અહીંયા મલ્ટીમીડિયા શોની અંદર પણ આ આવશે. સાથે સાથે મેં જે જંગલ સત્યાગ્રહ કીધું એની પણ એક ફિલ્મ છે. એવી કેટલીક ચોક્કસ ફિલ્મો છે જેનાથી ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી એ સમજી શકે. આપણે બધા લોકો જાણીએ છીએ આજે જેન ઝી બહુ વાતો ચાલે છે, એમના માટે તો ઓડિયો વિઝ્યુઅલ સૌથી બેસ્ટ વસ્તુ છે. અને આખું વ્યાખ્યાન 1 કલાક સાંભળવું, તમને બધાને પણ ખબર જ છે કે 1 કલાક બેસીને સાંભળવું એટલે કેટલું અઘરો વિષય હોય. તો એ પ્રકારના લોકો માટે ખાસ આપણે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ રાખ્યું છે. અને જે વ્યાખ્યાનમાળા થશે
એ વ્યાખ્યાનમાળા જે છે એમાં સંઘ વિષય હોવાના કારણે અને સંઘના 6 સરસંઘચાલક વિષય હોવાના કારણે એ જે સૌથી વધુ સમજે છે અને સૌથી વધારે એની જાણકારી જેની પાસે છે એવા જ 4 વક્તાઓને અહીંયા બોલાવવા. આના આધાર ઉપર સંઘના જે સરસંઘચાલક, સરકાર્યવાહ અને એના પછી જે સહસરકાર્યવાહ કહેવાય, સામાન્ય ભાષામાં આપણે જેને જોઈન્ટ જનરલ સેક્રેટરી કહી શકીએ, એવા સંઘના 4 જોઈન્ટ જનરલ સેક્રેટરી, 4 સહસરકાર્યવાહ 4 દિવસની વ્યાખ્યાનમાળામાં રહેશે વક્તા તરીકે. પહેલા દિવસે સિનિયર સહસરકાર્યવાહ છે માન્ય ડોક્ટર કૃષ્ણગોપાલજી સરસંઘચાલક તરીકે, આદ્ય સરસંઘચાલક ડોક્ટર પૂજનીય હેડગેવાર સાહેબ એમના ઉપરની માહિતી એમની વ્યાખ્યાનમાળામાં આપશે. બીજા દિવસે પૂજ્ય ગુરુજીના જીવન ઝરમર અને સાથે સાથે સંઘની યાત્રા વિશેની માહિતી શ્રી CR મુકુંદ, એ પણ સંઘના સહસરકાર્યવાહ છે, એ વિષય આપશે. ત્યારબાદ ત્રીજા દિવસે શ્રી અતુલ લીમેજી, એ પણ સંઘના સહસરકાર્યવાહ છે, તેઓ રજ્જુભૈયા અને બાળા સાહેબ દેવરસિંહની વાત કરશે. અને છેલ્લા દિવસે, ચોથા દિવસે સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક મોહનરાવ ભાગવતજી, આ બંનેના નેતૃત્વમાં, બંનેની યાત્રામાં સંઘ અને એમનું જીવન, આ બંને વિશેની માહિતી શ્રી આલોક કુમારજી, સંઘના સહસરકાર્યવાહ, એ આ વાત કરશે. 4 દિવસ આ પ્રકારે 4 વ્યાખ્યાન રહેશે. પહેલા દિવસે 11મી તારીખે આપણા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો બંનેનું ઉદ્ઘાટન કરશે. અને સાથે સાથે આ બંને અને વ્યાખ્યાનમાળા, આ ત્રણેયની અંદર 4 દિવસે ગુજરાત અને દેશભરના અલગ અલગ ક્ષેત્રના મહત્વપૂર્ણ કહી શકાય એવા તમામ લોકો, વધુમાં વધુ લોકો આની અંદર જોડાશે. સાથે સાથે સમાજના બાકીના પ્રબુદ્ધ લોકો, શોધકર્તાઓ, રિસર્ચરો, એ બધા લોકો પણ જોડાશે. અમે ઘણા બધા લોકોને આમંત્રણ આપ્યું છે અને તમારા માધ્યમથી આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચે. જેના મનમાં કોઈ પ્રશ્ન છે એવા લોકો પણ આવે, જે લોકો જાણવા ઈચ્છે છે એવા પણ આવે, જે લોકો અધ્યયન કરતા હોય છે આ જ વિષય ઉપર એવા લોકો પણ આવે. એવું આપણે બધા જ મિત્રોને આની અંદર આવકારીએ. બીજી કેટલીક આની અંદર ખાસ વાતો છે, જેમ કે આજે જ બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર એમણે આમંત્રણનો સ્વીકાર કરીને એમના તરફથી સ્વીકૃતિ આવી છે. તો આ પ્રકારના વિદેશથી જે લોકો આવ્યા છે, સ્વાભાવિક રીતે આજે સંઘ એ કોઈ રાષ્ટ્રીય વિષય નથી રહ્યો. આપણે બધા લોકો જાણીએ છીએ આખા વિશ્વની અંદર આની ચર્ચા છે. અને તમને બધાને કદાચ લાગતું હશે કે આજે ચર્ચા છે. આ ચર્ચા આજની નથી, આ ચર્ચા સ્વાધીનતા પ્રાપ્તિ પહેલાની છે. કારણ કે રિસર્ચર મિત્રો, અમે તો બધા, એટલે હું તો નથી કરતો, આ 2 જણ તો બધા એકેડેમિક માણસો છે, હું તો ખાલી કામ કરનારો માણસ છું. પણ આ બધા લોકો જે રિસર્ચ કરે ને, એમાં એક મિત્રએ અમેરિકાની આર્કાઇવનું રિસર્ચ કર્યું અને અમેરિકન આર્કાઇવ્સના કેટલાક પત્રો એમને મળ્યા, જેની અંદર સંઘ ઉપરનો પહેલો પ્રતિબંધ કેમ ઝડપથી હટાવી લેવો એના માટે અમેરિકન ગવર્મેન્ટે, બ્રિટિશ ગવર્મેન્ટ અને એ વખતની સ્થિતિ જે ભારતની હતી એના નેતૃત્વકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો એના સંદર્ભમાં. એટલે આટલા વર્ષો પહેલા આ સંવાદનું આગળનું જે સ્ટેપ છે, સંઘ ઉપરનું પહેલું ડોક્યુમેન્ટ, પહેલું રિસર્ચ પેપર, એ અમેરિકન એમ્બેસીની અંદર અમેરિકાએ એક રિસર્ચરને, એક સ્કોલરને અહીંયા રાખી અને સૌથી પહેલું એક રિસર્ચ પેપર એ લોકોએ પબ્લિશ કર્યું. એટલે આપણે જાણી શકીએ કે એટલા સમય પહેલાથી સંઘ એક આંતરરાષ્ટ્રીય વિષય જ રહ્યો. સંઘ ઉપર અધ્યયન કરનારા, શોધ કરનારા લોકો પણ આંતરરાષ્ટ્રીય રહ્યા. તો આ વિષય એ અહીંયા પણ જે થશે એ પણ એ સ્તરનો થાય, એના માટેનો અમારો પ્રયાસ છે. અને 100 વર્ષ નિમિત્તે આપણે બધા લોકો જાણીએ છીએ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાજી, આ બંને સાથે મળી અને દિલ્હીની અંદર હમણાં જ એક સંઘના 100 વર્ષ નિમિત્તે એક કોઈન જે રિલીઝ થયો છે, એ કોઈન એ લોકોએ ત્યાં રિલીઝ કર્યો હતો, એનું લોકાર્પણ કર્યું હતું. એના માટે થઈ અને મુંબઈની જે ટંકશાળ છે, ગવર્મેન્ટ મિન્ટ મુંબઈ, એ પણ અહીંયા પોતાનો સ્ટોલ ઊભો કરશે, જેનો બાકીના શહેરી મિત્રો અને બાકીના લોકો, પ્રબુદ્ધ લોકો, બધા લોકો લાભ લઈ શકશે. એ સિક્કો જે રિલીઝ થયો છે, જે પોસ્ટ, જે એક નાનકડી ટપાલ છે
જેને આપણે અહીંયા જોઈ શકીશું, જેમને ખરીદવી હોય ખરીદી પણ શકશે. તો આની પણ એક સાથે રહેશે અને બાકી પણ વધુમાં વધુ લોકો કેવી રીતે આનો લાભ લઈ શકે એના માટેનો અમે હજી પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને તમે બધાના માધ્યમથી પણ આ સફળ થશે એવી હું આશા રાખું. નમસ્કાર. આમ 4 દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે. કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે 11મી નવેમ્બરના દિવસે સાંજે 5:30 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદ્ઘાટન થશે અને ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે, જેમાં વક્તા તરીકે ડોક્ટર કૃષ્ણગોપાલજી રહેશે અને આદ્ય સરસંઘચાલક ડોક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે. બીજા દિવસથી એટલે 12, 13 અને 14 એમ 3 દિવસ રોજ બપોરે 4 વાગ્યાથી માંડી અને રાત્રે 8 વાગ્યા સુધી પ્રદર્શની, મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ 3 વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે. અને જેમ મેં અગાઉ વાત કરી હતી અને આપ સૌને પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે 3 વક્તાઓ 3 દિવસ પોતાની વાતચીત કરશે. અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે, એટલે લગભગ બધા લોકો, જેમ મેં કીધું બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે, 11 તારીખે આવવાના છે. એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને 12 તારીખે બોલાવ્યા છે. એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે, બાકીના જે મહત્વના લોકો છે એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ 12 તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે. મીડિયાના આપ સર્વેના બાકીના જે મહત્વના મિત્રો છે, સિનિયર એડિટર્સ છે અને બાકીના લોકો ચેનલ હેડ વગેરે જે છે એમને પણ 13મી તારીખનું એક અલગથી બેસી શકે, સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત્રણ છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે જે બધા મિત્રો છે 14મી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે. એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ 3ની મુલાકાત લઈ શકશે. બધા લોકો આ 4 દિવસ દરમિયાન પહેલા દિવસે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે. આ કાર્યક્રમ જે છે એ કોના માટે? તો સમાજના તમામ લોકો માટે. એટલે એક તો 3 પ્રકારની સંસ્થાઓ આની જોડે જોડાયેલી. એમાં એક છે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ બંને લોકો એકેડેમિક જગતની અંદર કામ કરનારા લોકો છે. તો સ્વાભાવિક રીતે આની અંદર રિસર્ચ પેપર પણ પ્રકાશિત થવાના છે. એટલે જે રિસર્ચરો છે, શોધકર્તાઓ, અધ્યયનકર્તાઓ, પ્રબુદ્ધ લોકો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, જે લોકો સંઘ અને સંઘની આખી આ યાત્રાને વૈચારિક રીતે સમજવા માંગે છે, લેખક મિત્રો, સાહિત્યકાર મિત્રો, કોલમિસ્ટ મિત્રો, પત્રકાર મિત્રો, આ બધા જ પ્રકારના લોકો માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ. અને સાથે સાથે સમાજના તમામ એવા જાણવા માટે ઈચ્છુક લોકો, આ સંઘની યાત્રાને જોવા માટે ઈચ્છુક લોકો જે હજી સુધી સંઘને સમજતા નથી અથવા તો સંઘ ઉપરના જે પ્રશ્નો ઊભા કરનારા લોકો છે, જેને એ વિષયનો જવાબ જોઈએ છે અથવા તો જેને પ્રશ્ન જ કરવો છે, જવાબ પણ નથી જોઈતો, એ તમામ પ્રકારના લોકો માટે આપણી આ જગ્યા ખુલ્લી છે. બધા લોકો આવી શકે, એને સમજી શકે એના માટેની વ્યવસ્થા છે. અને આટલા બધા લોકો જ્યારે સમાજના બધા લોકો આવતા હોય અને સંઘના 100 વર્ષ હોય તો સ્વયંસેવક મિત્રો જે છે સંઘના, એમને તો બાકાત રખાય જ નહીં. એટલે બધા જ સ્વયંસેવક મિત્રો પણ સાથે સાથે આમાં જોડાશે. સંઘના જે ઓફિશિયલ લોકો છે એટલે કે સંઘના મુખ્ય અહીંયા જે ગુજરાત પ્રાંત હોય તો ગુજરાત પ્રાંત પ્રચારકજી છે, ગુજરાતના સંઘચાલકજી છે પ્રાંતના, અને બાકીના જે બધા લોકો છે એ બધા લોકો પણ જોડાશે. કેટલાક અખિલ ભારતીય સ્તરે સંઘના જે અધિકારીઓ છે એવા લોકો પણ આવશે અને ક્ષેત્ર એટલે જે પશ્ચિમ ક્ષેત્ર જેને ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા કહેવાય છે એના પણ જે અધિકારી બંધુઓ છે એ બધા લોકો પણ આમાં જોડાશે.